ભાઈઓ તથા એમની બહેનો, આજે રિવ્યૂ કરશું ફિલ્મ લોચા લાપસીનું, જેના દિગ્દર્શક છે સચિન બ્રહ્મભટ્ટ અને મૂવીમાં કલાકારો તરીકે જોવા મળશે મલ્હાર ઠાકર, ચિરાગ વોરા, સ્વર્ગીય વૈભવી ઉપાધ્યાય તેમજ ચેતન ધનાણી જેવા ઉત્કૃષ્ટ કલાકારો. ફિલ્મ માત્ર 2 કલાકની જ છે અને એક જ લાઇનમાં કહું તો કોમેડી અને સસ્પેન્સના સમન્વય સાથે બેસ્ટ ટાઈમપાસ કરાવે એવી ફિલ્મ છે. ફિલ્મમાં ભાસ્કર જોશી એટલે કે મલ્હાર ઠાકર એક એન્જિનિયરની ભૂમિકા ભજવે છે, જે અમદાવાદથી વિરમગામ વાળા રસ્તે કચ્છ ભુજ તરફ પોતાના એક પ્રોજેક્ટ માટે જવા નીકળે છે. જ્યાં રસ્તામાં એમની ગાડીનું ટાયર ફાટતા એ ચિરાગ વોરાની પાસે લિફ્ટ લે છે અને એ ગાડીમાં હોય છે એક લાશ અને ફિલ્મમાં બોલે છે ધમાચકડી. અધૂરામાં પૂરું એક પોલીસની વાઇફ એટલે કે વૈભવી ઉપાધ્યાય પણ એ ગાડીમાં બેસે છે અને જે ધીમું થ્રિલ આવે છે, જેની વાત ના પૂછો. આ મૂવીનો ભાર આમ તો 3 કલાકારો પર જ છે, ખાસ કરીને મલ્હાર ઠાકર તો ખરા જ, પરંતુ સાથે સાથે બીજા કલાકારોએ પણ સમોવડિયું કામ કર્યું છે. આમ પણ વન લાઇન ના તો બાદશાહ છે જ મલ્હાર. તો ફિલ્મ છે ખૂબ સરસ. આમ પણ યુદ્ધરા કરતા તો ઘણી સારી છે આ ફિલ્મ. ફિલ્મ સ્ટાર્ટિંગમાં જ થોડો સમય લે છે, પછી તો ક્લાઇમેક્સ સુધી જકડી રાખશે. ફિલ્મ ટુ ધ પોઈન્ટ ચાલે છે, એ એક મોટો પોઝિટિવ પોઈન્ટ છે. બાકી ફેમિલી સાથે આ વીકેન્ડમાં ટાઈમ પાસ કરવો હોય અને કંઈક અલગ જોવું હોય તો આ ફિલ્મ બેસ્ટ ઓપ્શન છે. હું તો 99 રૂપિયામાં જોઈ આવ્યો અને આશા રાખું છું તમે પણ જોઈ જ લીધી હશે, પણ કદાચ ના જોઈ હોય તો પણ આ ફિલ્મ જેટલી ટિકિટ રાખી હોય એટલી ટિકિટ ડિઝર્વ કરે છે. તો મારી તો સહુ ગુજરાતી લોકોને વિનંતી રહેશે કે આવી સારી ફિલ્મને જોઈને એમને પ્રોત્સાહન આપીએ, તો આગળ જતા હજુ સારી ફિલ્મ જોવા મળશે ગુજરાતી ફિલ્મ જગતમાં. બાકી બસ આ જ હતો મારો અભિપ્રાય ફિલ્મ પ્રત્યે. જો તમે પણ ફિલ્મ જોઈ લીધી હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો અને ના જોઈ હોય તો એકવાર તો જોઈ જ આવો એવી આશા છે. અને જોઈને પાછા આવીને કોમેન્ટ કરજો કે ફિલ્મ આપને સારી લાગી કે નહીં. તો ચાલો ત્યારે મળતા રહીશું આવા જ વિડીયો સાથે મારી આ ચેનલ પર. તમે જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો અને જૂના છો તો લાઈક ઠોકી દો. બાકી મળતા રહીશું ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.